ગોગડીની ક્યારે વારો આવવાનો સાપડો? હેઠા બેહી જાવ, હજી છે ને એમ નહીં આવે વારો, બરોબર છે? પગે પાણી ઉતરશે એટલે હેઠા બેહી જાવ. વેટરે એમ કીધું છે 1 કલાક થાશે. ઓય શિબરી માસી, અહીંયા આવતા રહો ને માર બાજુમાં બેસવા. ચાલો ને તમે, એવું શું લેવા ઊભા છો તમે? એટલા બધા થાકી જાશો. ઓહોહોહો, ઝીણકુડી તારી નણંદ તો જો બાપા ગોગડી બહુ ફેશન વાળી હો. લે મારી ભૂતડી, તું ન્યા બેઠી છો? અરે ફેશન તો બેન ભડો લઈ ગઈશ, મોઢી જ જો વાસાળી અને વળે બહુ પાવર કરે બેન. શું કરવું કે અમારે તો હવે ઘરે બધું આવ્યું છે તો શું કરવું? ફૂટલું ટામ કહારે ધારું લાગે ને બેન. ભૂતડી હા હાચી વાત છે હો તારી ગોગડી. અને તાર ભાઈ ને તેડાવ્યો છે એમ ને? હું અમથો તેડાવ્યો કા તારી ઠંગુ લંગુ જોવા તેડાવ્યો છે? ઓય ગોગડી ભાભી, તારી ફ્રેન્ડ ને કહી દે ને યાર, મારી આવી મજાક ના ઉડાડે હો ને. હું તો છે ને પહેલેથી ફેશન નું જ બોલું છું, એટલે એને કહી દે તું, ઓકે ને? તાર પછી છે ને મારી થોડીક મગજમારી થઈ જશે ખોટી. હા ભાઈ ભૂતડી, તું આ ઠંગુ નું નામ નો લેતી હો ને, એનું છે ને બહુ સટકેલ મગજ છે. પછી જો તારી યાર બાંધવાન થાય મન નો કેતી, એટલે કહી દઉં છું જડબાળી ને વાસાળી નું હું લેવાનું તું નામ લેશો બાપા? જમવા આવી છો તને હોટલ માં ગુડીને લાવ્યા છે તો શાંતિ જમીન ઘર ભેગી ને થાજે. હું લેવા તું એને એવું બધું કહેશો? ઈ બધી એવું ની રાતે વાત કરશું હો. એ હો ગોગડી, એ કાઈ નહીં હો બાપા, ભૂલ થઈ ગઈ હો. ઠંગુ તને નત કાઈ કહેતી હો હું. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, તું ભી મારી બેસ્ટ ફ્રેન્ડ જ છો, ઓકે ને? કેમ છો જીજાજી, લંગા જીજાજી? તે સારો લંગુ તારો હસબન્ડ ગોત્યો છે હો. ક્યાંથી ગોતી આવી તું? ઓહો, તું તો બહુ ઠંગલી ન્યા જઈને થઈ ગઈ હો ફેશન વાળી. એટલી બધી તું ફેશન વાળી થઈ ગઈ છો. બહુ તું ફેશન નું બોલશો, થોડુંક આપણું બોલતા શીખી જા બાપા. અમને તો એટલું બધું ફેશન નું કઈ આવડે નહીં. અમને તો આવડે એવું બોલવી કાઈ નહીં. ઘરે આવ્યા તા જોવા, તેન હું ગમી ગઈ હશે તો જોન તઈ બહુ પ્રેમ હતો, પણ હજી એમ તો છે જ તે, પણ શું કહેવાય કૂતરા મીંદરા જેવો છે, પણ હાયલા કરે બેન ઠંગણી. હા યાર, ન્યા છે ને અમારે થોડું ફેન્સી બોલવું જ પડે લંગુદી, એટલા માટે. અને કઈ નહીં, સારું જ છે ભાઈ, તારે શું વાંધો છે? કઈ નહીં, મારે તો મેરેજ જ નથી કરવા, એટલા માટે હું તો ના જ પાડું છું ઘરના લોકોને બધાને. મારે તો મેરેજ કરવા જ નથી થાતા હો ને. ઓહો ઠંગુ, એવું થોડું હાલે? લગન નથી કરવા એમ તે અહીંયા હું તમને ગુડવા હે? આમ સાની મની ના હાલતી ના થાજો, મેટના પેટની હોકા જેવી. ખબર નથી પડતી તું નહીં હાહરે જાત કોણ તારો બાપ જાશે? હાહરે તો મોકલવાની જ છે. તું જો ને હવે છોકરા વાળાને બોલાવવાના શરૂ કરી દેવા છે અને પીળા હાથ કરી દેવા છે. આઈ હું તને રાખીને ગુડવી અમારે હાલતી ને થાવાનું છે કા ગોગડી? વળાઈ દેવી છે ને આને ઠંગણીને? હા ઠંગુ બેન, જાવું જ પડે ને બેન. હાહરે તો ગમે એવડી દીકરી હોય, હાહરે તો જાવું જ પડે. આ લંગુ બેન તો કેટલા લાડ કરતા તા, બધું હતું તોય નો દર જો ઘર બાંધીને બેહી ગયા. હાહરે તો જાવું જ પડે બેન. ઈ કહેતા તા મને મમ્મી ને પપ્પા ની તે કે તમાર હગામાં કોઈ છોકરા ને એવું હોય તો બોલાવજો એમ. એટલે છે ને બોલાવાના જ છે, અને તમને ગમે ન્યા તમાર વેહવાળ કરી નાખવાનું છે, બરોબર ને? શિબરી માસી કે છે હાસી જ વાત છે. હવે એને હાસી સમજણ આવી ગઈ. એકવાર તમાર ભાઈ ખીજાણા ને એટલે એને બધી ખબર પડી ગઈ કે હાસી વાત છે. દીકરીઓ હાહરે ધાર્યું લાગે, ઘરે હું એને રાખીને કરવ્યું. હાશી વાત છે ગોગડી, તારી ઉંમર લાયક થાય એટલે દીકરી ઘરે જ હારી લાગે, કાંઈ આપણા ઘરે થોડી હારી લાગે. પછી હું અલક મલક વાતું કરે કે જો દીકરીઓ કવડિયું થયું તોય કાંઈ પવણાયું નથી ને થાતું નહીં હોય એમ કે માણા, એમ વાતું કરે. એટલે ઉંમર લાયક ની થાય એટલે દીકરીને વળાવવી જ પડે. ગમે એવી દીકરી હોય, રૂપના અંબાર હોય કે રાજાની દીકરી હોય કે ગમે એની દીકરી હોય, હાહરે જ હારી લાગે. એ ઉંમર લાયક થાય ને એટલે ઘરે નો હારી લાગે. તો પછી હાસી વાત હોય ને, ખોટી થોડી વાત છે. મારી શિબરી માસી હવે બધુંય સમજવા માંડ્યા. મારી આ રહી રહીને મારી બાજુ થઈ ગયા. કા લંગુબેન ને જો બધુંય સીધું કરી દીધું. ઓહ આનું થોડાક દી ભૂત સડ્યું તું પ્રેમનું અત્યારે બધુંય ઉતરી ગયું. કેવાય ને ધણિયાર હર ખાઈના રહેવા માંડ્યા. કા લંગુબેન હાસી વાત છે. મને થાશી સમજણ પછી બીજી વાર ગઈ પછી જ આવ્યું. બધી મોહ માયા છે, પ્રેમ કોકની યાર થઈ જાવ ને આમ ને તેમ ને. બાકી કાંઈ પ્રેમ હોતું નથી. ઈ બધો વેમ છે વેમ. ઈ તો જ્યાં આપણને આપણા માવતરે દીધા હોય ને ઈ જ હાસું કહેવાય, બાકી કાંઈ કહેવાય નહીં. અને પ્રેમ તો કેવો હોય કે આપણે એની ખુશીમાં જ આપણી ખુશી હોય, ઈ પ્રેમ કહેવાય. આ તો એમ કે મારી નહીં તો કોઈ નહીં, ઈ થોડો પ્રેમ કહેવાય, એને વેમ કહેવાય. કા ગોગડી ભાભી? કેમ પણ લંગુબેન બધુંય હવે સમજી ગયા. હાસી વાત ને? કેમ પણ બધી અકલ ઠેકાણી આવી ગઈ બેન. ઠંગુ બેન તમારે તે પારકા ઘરે જવાનું, કાંઈ અહીંયા નથી રહેવાનું બાપા.
અરે યાર હું તો અહીંયા આવી જ ન હોત તો જ સારું હતું. શું તમે બધા પાછળ પડી ગયા છો? મેરેજ મેરેજ મેરેજ. મારે કઈ એટલા જલ્દી મેરેજ નથી કરવા. પછી ત્યાં કેટલું ટેન્શન હોય. મારે તો બધું ટેન્શન મારા માથા ઉપર આવતું રે. મારે બધું ઘરનું કામ કરવું પડે બધું. હજી મને ઘરનું કઈ કામ પણ નથી એટલું બધું ફાવતું. અને હું કેમ સાસરે જઈને રહીશ? એટલે હમણાં નહીં 2-3 વર્ષ ખમી જાવ પછી હું સાસરે જતી રહીશ. બસ તમે કયો છો ને એટલા માટે બધા. બધાયની દીકરીઓ હાહરે જાત્યું જ હોય, રેવું જ પડે હાહરે. હું નથી રહેવાનું. જો મારે તે તાર માસા તેડવા આવે ને ચીબરા માસા એટલે વયું જ જવાનું છે. મારે અહીં નથી રહેવાનું હો તું તારે. એટલે હાહરે ભેગીન્યું થાજો બધું કહી દઉં છું હું. કાંઈ ભાડ અહીંયા કાંઈ ડીંડક કિરાશે ખોટે ખોટા કા ગોગડી? ગોગડી તને એવું નથી લાગતું શિબરી માસીને હારી પટની બુદ્ધિ આવી ગઈ? એવું નથી લાગતું? હા ગોગડા ભાઈ, ગોગડી બેન તો છે ને ભલ ભલાને ઠેકાણે લાવી દે. તમને ખબર છે? ભલ ભલાને ગમગમાઈ નાખે. ગોગડી બેન છે કોણ? તમે હજી ગોગડી બેનને હરખાઈને ઓળખી નથી. હું જેટલી એને ઓળખું ને એટલું કોઈ દુનિયામાં નહીં ઓળખતું હોય મારી ગોગડી બેનને. તમને ખબર નથી હજી ગોગડી બેન શું છે એમ. બોલી ઓ ઝીણકુડી બોલી, હાચી વાત છે. તે તો મારા મોઢાથી શબ્દ બધા લઈ ગઈ. ગોગડી તો ગોગડી છે, જે સમજે ને ઈ જ સમજે, બાકી કોઈ નો સમજી શકે ગોગડીને. હાચી વાત છે. ગોગડી બેન તો ગોગડી બેન છે. મારા લંગુને કેવી શિખામણ દઈ દીધી. અત્યારે મારા લંગુ એટલી હરખી અમાર બે માણા હાલે ને એની વાત નો પૂછો. સલાહ લેવી હોય તો ગોગડી બેનની કેટલી એને હાચી બધી સમજણ આવે કે કેવું બધાયને સમજાવે, કેવું બધું ઓલું કરે. બધુંય સીધું થઈ ગયું જો અમારે મસ્ત મજાનું. કા લંગુ? હા ઓ ગોગડી ભાભી હોત નહીં તો હું તો તાર જીવતી જ નહોત. ક્યાંય પ્રેમના ચક્કરમાં પડી હતી. આરી ભાન જ નહોતી કાંઈ મને. ઓ ઠંગુ એવું બધું થયું તું મારે તેન ઠંગુ. એટલે કાંઈ એવા નો લફરા બફરા પડાય. સાની મનીનું લગ્ન કરી લેવાય. ના હો, મારે તો હજી બહુ જ બધી એન્જોય ને એવું કરવાનું છે. હું કઈ એટલા બધા જલ્દી મેરેજ નહીં કરવાની. તમે બધા જે કરવું હોય તે કરો. હું તો કોઈનું નહીં માનવાની. કેમ કે મારે તો હમણાં મેરેજ કરવા જ નથી. હજી તો મારી દુનિયા જોવાની બધી બાકી જ છે. અત્યાર સુધી તો મારી છે ને ભણતર જ ચાલુ હતું. એટલા માટે મારે તો હજુ બહુ બધું ફરવા હરવાનું બધું બાકી છે. પછી હું નિરાતે મારી ઈચ્છા હશે, મરજી હશે ત્યારે હું મેરેજ કરી લેશ. ઓકે? એટલે તમે કોઈ એટલું બધું મને શિખામણ ના દ્યો. અહીંયા હું તમને મારી પાર્ટીમાં લાવી છું તો શાંતિથી જમીને જતા રહ્યો. આ વેટર ને ઈ બધા કહે છે આ બધાય શું અહીંયા આટલું બધું બકડદર, આટલું બધું ભયંકર બોલ 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 કરે છે એવું બધું કહે છે. એટલે બધા અત્યારે હવે શાંતિથી બેઠા રહ્યો હો. ઓહો હો, તમને જેદી હાસી શિખામણ આવે આપી ને તઈ સમજવો ને તો સમજજો, નો સમજવો ને તો કાઈ નહીં. આ હોટલમાં આવ્યા સવી દી છે ને પૈસા લે. આ વાતું સીતું ન કરી હું મૂંગે મૂંગુ બેહું કાઈ એમ મૂંગે મૂંગા ને બેહવાના. બધાય જો મોજથી વાતું સીતું કરવાના, મોજ કરવાના. કાશીબી માસી હા હોય ઈ તો તને જે કહે છે એ બધું તને હારા હાટું કેસ. તાર સમજ હોય તોય સમજ ને નો સમજ તોય કાંઈ નહીં. બરોબર છે? ઈ તને કાંઈ પરાયણે કરવાનું કહેતી નથી. સમજ તો તારા માટે હારું છે. બરોબર ને ગોગડી ગોગડા? હાચી વાત છે ને? હાસી વાત છે ને શિબરી માસી, તમારી 1001% વાત છે. એમાં કાંઈ ખોટું નથી હો તમારું. તો પછી મારા ગોગડાએ મારા પહેલી વાર વખાણ કર્યા. વાહ, મને બહુ અંદરથી ખુશી આવે છે હો. પણ હાસાનો સાથ દ્યો એટલે શિબરી માસી ગમે ઈ તમારા વખાણ કરે. હું ઈ તો તમે હાસાનો સાથ દ્યો તો થાય ને. ઓય હવે પૂછને ગોગડી, ભૂખ લાગી છો? પેટમાં ઉંદરડા દોડે સૌ. કેને કેટલીક વાર લાગશે? લેને હવે મોડું થાય છે. એ ભાઈ હવે કેટલીક વાર લાગશે? ઉતાવળ રાખો ને તો અમને બોલાવજો. અને અમાને ભૂખ લાગી છે બધાયને. અરે એટલું બધું જોર જોરથી ના બોલાય, પ્રેમથી પૂછાય કે કેટલી વાર લાગશે. તમે બધા શું હાવ આવું બોલો છો ગામડિયું? થોડુંક તો વ્યવસ્થિત બોલો. બહાર નીકળીને મને કહેશે બધા તમારા પરિવારના બધા લોકો આવા છે સાવ એમ કહેશે. તો ઠંગણી અહીંયા કોઈને ગુડી ન જ નો લવાય. ઘરે ને ઘરે રેવાય હો. અહીંયા અમે તો બધા આવ્યા છે ને તે અમે જ બધા બોલશું, તેને મસ્તી કરશું ને મોજે કરશું અને બધુંય કરશું અને ભવાડાઈ કરશું. તું છે ને શાંતિ રાખ. અમે કાઈ બોલતા નથી. વળી તું એટલું બધું વળી ફેશનની ફદુડી ખબર છે ભાઈ? માણસ છે ને દેહ મૂકે વેહ નો મૂકે એટલી ભાન નથી પડતી તને. અમે જ બોલવી છે ને એવું જ બોલશું. અમે જેવું બોલવી છે એવા ને એવા જ અમે બોલશું. કા ગોગડી? ઓકે, તમારે જે કરવું હોય ને તે કરો. હું તમને કંઈ જ નહીં કહું ને. હજી તો હું આવી આવીને 1 દિવસ થયો છે અને તમે કેટલા બધા મારી જોડે બધા બાંધો છો. આવું ના કરાય. ખોટું અત્યાચાર ના કરો મારી જોડે તમે. એ હા હા હાચી વાત છે. એને કોઈ કઈ કહેતા નહીં. શિબરી માસી જેમ ગમે એમ કરવા દો આપણે. હું અને કાઈ નહીં ઓલાય કીધું ને હું કેટલી વાર લાગશે એમ કીધું ખબર છે? એમ કીધું કે 10 મિનિટ બેહો પછી વઈ આવો બધાય ગળસવા એમ કીધું. અમાર ગોગડી બેન તો છે ને શુદ્ધ ગુજરાતી બોલવા વાળી છે. એને કોઈ ની આરે કાઈ ફેર ન પડે. જે સામે વાળો જે માણા હોય ઇંગ્લિશ બોલે, હિન્દી બોલે, ગમે ઈ બોલે. કા ગોગડી બેન? હા હો, આપણે તો વાહેથી કઈ વાત જ નહીં. જે હોય ની મોઢે જ કેવા વાળા માણસ એવી. ખોટું લાગવું હોય તોય લાગે ને હાસું લાગવું હોય તોય લાગે. નકર કાઈ નહીં. હાચી વાત ને? એમ જ રહેવાનું હોય.
ગોગડી તું મારો ફોન નથી ઉપાડતી ને હાવ થોડું આમ હોય બટા મેં કેટલા તને ફોન કર્યા બોલ તને એટલી નથી ખબર પડતી કે હું મારે ડોશમાનો ફોન ઉપાડવો પડે મેં તારા દાદાના ફોનમાંથી ફોન કર્યા તોય તે ફોન ન ઉપાડ્યા મારા ફોનમાં મેટ નથી તને ખબર ન પડે મેટ કરાવી દઉં એમ ડોશમાં પણ ફોન તો મારો ઘરે પડ્યો છે અને તમને હું મેટ કરો મેટના પેટના આયા પોગી ગયા એમને પાછા વાસાળું મોઢું લઈને તમને મેં કીધું નહોતું કે હું હોટલમાં જવાની છું એમ મેસેજ કર્યા હતા પણ તમારા મેટ નથી એટલે નહીં દેખાણા હોય હમણાં હું તમને મેટ કરાવી દઉં ને આવ્યા છો ને ત્યાં અહીંયા આપણે હોટલમાં ગળસતા જાજો હો ડોશમાં ની બધી વાતો છે ને ઘરે જઈને કરશું હા તે વાંધો નહીં ઈ તો ગોગડી મારા મેટ નથી ને એટલે હું તારી વાહે રખડું છું અને એવું ન કરાય હરખો છે ને ડોશીમાં જવાબ દેવાય કેમ ગોગડી તો એટલી બધી વધારે પડતું ઓલું બોલવા મળી છો હે વનથી ને જ જવાનું હો આપણે ગોગડી શાંતિથી મને રાખવાની છે તારે હજી જ મારે 100 વરસ રહેવાનું છે તારા આરે અરે ડોશમાં તમારે 100 વરસ રહેવાનું છે પણ મારે જ તેનો મૂળ 20 વરસ રહેવું પછી ભાગી જાવું છે રેજો તમે એકલા મારે જ કાઈ રહેવું નહીં તમાર બધા ધડીકા કરીને તો હું એક તો હાવ ગાંડા જેવી થઈ ગઈ છું હાવ ગાંડી થઈ જાઉં ઓ હેલો બધા હાલો હવે છે ને આપણે બધાને જમવાનો વારો આવી ગયો છે હો હા ચાલો બધા જો ડોશમાં હાલો આપણે ગળવાનો વારો આવી ગયો છે ગળસવાનો એટલે જમી લેવી અને પછી તમારું ઘરે જઈને બધો વહીવટ કરી દેશ હો હું મેટ કરી દઈશ મેટના પેટના કરી દઈશ વાસાળા ને બધુંય કરી દે હો ડોશમાં કાંઈ બળતરા ન કરતા કેમ છો મારા વાલા ફ્રેન્ડ્સ બધા મજામાં ને નેક્સ્ટ વિડિયો કાલે આવશે કેવો તમને આ મારો વિડિયો લાગ્યો જરૂરથી જણાવજો હો મારા વાલા ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ